જય માતાજી મિત્રો, ભાવનગર જિલ્લાના સણોસરા નજીક આવેલ સાંઢીડા મહાદેવ ડુંગરોની વચ્ચે આવેલ અતિ સુંદર શિવ મંદિર, જ્યાં શિવલિંગની સ્થાપના કૃષ્ણ અને સુદામાએ કરેલી છે. આશરે લગભગ 5000 વર્ષ જૂનું આ શિવલિંગ હોવાનું મનાય છે. 5000 વર્ષ પહેલાં સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા અને તેમના પરમ મિત્ર સુદામા દ્વારા આ શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી અને ત્યારે આ શિવલિંગનું નામ નીલકંઠ મહાદેવ રાખવામાં આવ્યું હતું. પરંતુ દ્વાપર યુગમાં સ્થાપિત આ નીલકંઠ મહાદેવ સાંઢીડા મહાદેવ તરીકે શા માટે આજે પૂજાય છે, તેની પણ એક રોચક ઇતિહાસ રહેલો છે. તો આવો જાણીએ આ ઇતિહાસ. લોકમાન્યતા મુજબ આ મંદિરની આસપાસની જમીનમાં લોકો ખેતી કરતા. એ સમયે રજવાડાનો સમય હતો, રાજાશાહી શાસન હતું. ત્યારે આ મંદિરની આજુબાજુના ખેતરમાં એક સાંઢનો ખૂબ ત્રાસ હતો. લોકોના ખેતરનો પાક બગાડતો, ક્યારેક તો લોકો પર હુમલો પણ કરી દેતો. લોકોએ રાજમાં ફરિયાદ કરી કે આ સાંઢ અમારા પાકને નુકસાન પહોંચાડે છે અને અમને ખૂબ હેરાન કરે છે. તે સમયે રાજાએ લોકોના પ્રશ્નને માન્યતા આપી અને હુકમ કર્યો કે આ સાંઢને પકડીને તેનો યોગ્ય નિકાલ કરો અને તેને આ વિસ્તારમાંથી બહાર છોડીને આવો. રાજાના હુકમ મુજબ સાંઢને પકડવા માટે રાજ્યમાંથી અમુક લોકો આવી પહોંચ્યા અને સાંઢને પકડવા ખૂબ પ્રયત્ન કર્યા, પરંતુ સાંઢ એકદમ ભાગવા લાગ્યો. પરંતુ તેના પર એક ઘા પડ્યો. સાંઢને ઘા વાગવાથી સાંઢ લંગડાતો આ જે નીલકંઠ મહાદેવ છે ત્યાં આવીને પડી પડ્યો. પૂજારીએ આ બધું જોયું અને પૂજારીએ તે લોકોને અટકાવ્યા કે આ સાંઢને મારશો નહીં. પરંતુ તે લોકો માન્યા નહીં અને કહ્યું કે આ રાજનો હુકમ છે, અમારે આ સાંઢનો યોગ્ય નિકાલ કરવો પડશે. પણ ત્યાં ચમત્કાર થયો. સાંઢે પોતાનો જીવ ખોયો અને કહેવાય છે કે એ સાંઢ પથ્થર બની ગયો. આ સાંઢ અચાનક પથ્થર બની ગયો અને લોકો આ ચમત્કારને સમજી ગયા અને ત્યાંથી ચાલ્યા ગયા. આ સાંઢના લીધે નીલકંઠ મહાદેવનું નામ સાંઢીડા મહાદેવ રાખવામાં આવ્યું. આ મંદિરમાં 2 નંદી છે, એક નાના અને એક મોટા. એક નંદી જે એ સમયે જ્યારે મંદિરની સ્થાપના થઈ અને શ્રી કૃષ્ણ સુદામા વખતથી છે, અને એક નંદી જે મોટા છે તે આ સાંઢનું સ્વરૂપ છે જે પથ્થર બની ગયો હતો. દ્વાપર યુગના નીલકંઠ મહાદેવ આજે સાંઢીડા મહાદેવ તરીકે પૂજાય છે અને ખૂબ જ જાણીતા પણ છે. ત્યારબાદ લાઠીના ગોહિલ રાજવીઓ દ્વારા આ મંદિરનું નિર્માણ કરાયું. અહીં નંદીને મીઠું ચડાવવાથી ચામડીના રોગ દૂર થાય છે. નંદીની વિશાળ પ્રતિમા અહીં આવેલ છે. અત્યારે તો અહીં સાંઢીડા ગામ પણ વસ્યું છે. કૃષ્ણ સુદામા દ્વારા સ્થાપિત આ શિવલિંગ આજે પણ સાક્ષાત અનેક ચમત્કારોથી ભરેલું. શ્રાવણ માસમાં અહીં 84 શિવપૂજા વિશેષ રૂપે થતી હોય છે. વળી અહીં મેળા પણ ભરાય છે. હજારો લોકોનું આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. ડુંગરોની વચ્ચે આવેલ છે, જેથી ચોમાસામાં અહીંનું વાતાવરણ ખૂબ જ આહલાદક હોય છે. અનેક ફરવા જેવી જગ્યા પણ છે. આ સાંઢીડા ગામના થાબડીના પેંડા ખૂબ જ વખણાય છે. ભેળસેળ કે કેમિકલ વગરના એકદમ શુદ્ધ માવામાંથી બનેલા થાબડીના પેંડા લેવા રોજના ઘણા લોકો અહીં આવતા હોય છે અને સાથે સાથે મહાદેવના દર્શન બાદ થાબડી પેંડાની પ્રસાદી અચૂકથી પોતાની સાથે લઈ જતા હોય છે. જે લોકોને કોઈ ચામડીનો રોગ હોય તે લોકો આ નંદી મહારાજની માનતા રાખે છે અને પોતાનો રોગ મટતા અહીં મીઠાની થેલી ચડાવે છે. કૃષ્ણ સુદામા દ્વારા સ્થાપિત આ મહાદેવનું મંદિર ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા ભરેલું છે. જો તમે આ સાઈડ આવતા હોય સણોસરા કે સિંહોર બાજુ, તો આ મંદિરના દર્શન અચૂકથી કરજો અને કમેન્ટમાં જય મહાદેવ લખવાનું ચૂકશો નહીં. અસ્તુ.